પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકના ગુજસી ટોકના ગુન્હાના ચારેય આરોપીઓને એલસીબી ટીમે વનાણા ટોલનાકા નજીકથી ઝડપી લીધા હતા, જેના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે આ ગેંગનો ભોગ અન્ય લોકો પણ બન્યા હોય તો તેઓને પણ આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગત તારીખ 5 મેના રોજ આરોપી મયુર ઉર્ફે મૈલો 37 હરદાસભાઈ ઓળેદરા, વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણભાઈ ગોરાણીયા, માલદેવ ઉર્ફે જગીરો રામભાઈ કુછડિયા અને રવિ કિસ્સાભાઈ મુછાળ વિરુદ્ધ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા દ્વારા ગુજસી ટોક અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ભેગા મળી મયુર ઉર્ફે મૈલો 37 હરદાસભાઈ ઓળેદરાની આગેવાની હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી છેલ્લા 10 વર્ષમાં સુરત, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં સતત ગંભીર પ્રકારના ગુનાઓ આચરે છે, જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ, લૂંટ, વ્યથા, મહાવ્યથા, મિલકતને નુકસાન, ગાળાગાળી, ઘરફોડ, ચોરી, ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર તથા કારતૂસ રાખવા, ગેરકાયદેસર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરવો, પ્રોહિબિશન, ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કરવો જેવા જુદા જુદા ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી રહ્યા છે. ગુન્હો નોંધાયા બાદ આરોપીઓ હજુ સુધી હાથ લાગ્યા ન હતા, ત્યારે એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ચારેય શખ્સો રાજકોટ પોરબંદર હાઈવે વનાણા ટોલનાકા પરથી કાળા કલરની કારમાં બેસીને નીકળવાના છે, જેથી ટીમે વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતાં તેને અટકાવી કારમાંથી ચારેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરિયાને તેનો કબજો સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગેંગની ધાક ધમકી, દબાણ કે અન્ય કોઈ પણ રીતે કોઈ ભોગ બન્યું હોય તો કોઈ પણ ભય વગર આગળ આવી ફરિયાદ કરવા પણ પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી પોતાની ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા 4 ઇસમ, જેમની ટોળકી સંયુક્ત રીતે 37 ગેંગ તરીકે ઓળખાતી હતી. એનો બેઝ મુખ્યત્વે ઉદ્યોગનગર આશાપુરા વિસ્તાર હતો. આ ગેંગનો લીડર મયુર ઉર્ફે મૈલો, જે પોતાની ગેંગના કારણે મૈલો 37 તરીકે આ વિસ્તારમાં કુખ્યાત હતો. આ ગેંગ વિરુદ્ધ તાજેતરમાં એક ગુનો નોંધાણેલો છે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડા શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પોરબંદરે આ ગેંગની સામે ગુજસી ટોકની દરખાસ્ત તૈયાર કરી અને રેન્જ વડા શ્રી ચુડાસમા સાહેબના દ્વારા એમની મંજૂરી મળતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 5 મેના રોજ 4 ઇસમો મયુર ઉર્ફે મૈલો 37 હરદાસ ઓળેદરા, વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણભાઈ ગોરાણીયા, માલદેવ ઉર્ફે જગીરો રામભાઈ કુછડિયા અને રવિ કિસ્સા મુછાળ, આ 4 ઇસમો વિરુદ્ધ ગુજસી ટોક એક્ટની કલમ 311, 312, 32 અને 34 અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો છે. જેના અનુસંધાને આરોપીઓની તપાસમાં એલસીબી પોરબંદર અને જિલ્લાની વિવિધ પોલીસ ટીમો હતી. આરોપીઓને ગઈકાલે તારીખ 10/5/2026ના રોજ અટક કરવામાં આવેલા છે. આજરોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને આરોપીઓને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ આરોપીઓ જે છે એમની ઉપર કુલ થઈને 48 જેવા ગુના છે, જેમાં આ ગેંગનો જે મુખ્ય લીડર છે મયુર ઉર્ફે મૈલો 37, એની વિરુદ્ધ ટોટલ 19 ગુના છે. આ લોકોએ ગુજરાત રાજ્યના પોરબંદર, રાજકોટ, સુરત, દેવભૂમિ દ્વારકા જિલ્લાના હદ વિસ્તારમાં અલગ અલગ રીતે જોવા બેસીએ તો ખૂનની કોશિશ, લોકોને ઈજા, હથિયાર રાખવા, મિલકતને નુકસાન, અપ્રવેશ, અપહરણ, ચોરી, લૂંટફાટ, ઘરફોડ ચોરી વગેરે, પ્રોહિબિશન અને ગેરકાયદેસર મંડળી બનાવી લોકો ઉપર હુમલો કરવો વગેરે જેવા અલગ અલગ પ્રકારના ગુનાઓ છેલ્લા 10 વર્ષમાં સાથે રહીને અથવા તો એકબીજાને દુષ્પ્રેરિત કરી સ્વતંત્ર રીતે આચરેલા છે. સદર ગુનાની તપાસ હાલ રાણાવાવ ડિવિઝન ખાતે ચાલુ છે. પોરબંદર પોલીસ વતી પોરબંદરની
અને આસપાસના જે જિલ્લાઓમાં આ લોકોએ અલગ અલગ ગુનાઓ કર્યા છે ત્યાંની જાહેર જનતાને અમારી એક અપીલ છે કે આ 37 ગેંગના દ્વારા આપની સાથે કોઈ પણ પ્રકારનો એવો ગુનાહિત બનાવ બન્યો હોય કે આપની સાથે કોઈ એવો અણબનાવ બન્યો હોય અને આપે એની ફરિયાદ ના કરી હોય તો આપ નાયબ પોલીસ અધિક્ષક રાણાવાવ ડિવિઝનની કચેરી ખાતે આપની ઉક્ત બાતમી ફરિયાદ અરજી આપી શકો છો, લખાવી શકો છો.